والجنة للمؤمنين والنار للكافرين. الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا ومولى الكونين جد الحسن والحسين سيدنا ونبينا مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ربي إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. صلى الله عليه محمد. اللهم صل على محمد وآل محمد. मेरे बुजुर्गों, भाइयों बहनों बच्चों, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. गईकाले તમારી સામે આપણા 11મા ઇમામની જે હદીસ મેં બયાન કરી કે ઇમામ ઇસ્લામ ફરમાવે છે કે અમારા શિયાઓની 5 નિશાનીઓ છે. એમાંથી પહેલી નિશાની એ છે કે અમારો શિયા એ છે કે જે પોતાની નમાઝોની અંદરમાં અવાજથી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પઢે છે. બીજો નુક્તો મેં બયાન કર્યો હતો કે અમારો શિયા એ છે કે જે પોતાના જમણા હાથમાં અકીકની વીંટી પહેરે છે. આજે સવારના તહકીક કરી અને એનો રેક્ટિફિકેશન મળ્યો કે જે ઓરિજિન હદીસ છે એની અંદરમાં પ્રેસિઝે નથી કે અકીકની વીંટી હોય. એટલે તમે જે ઓરિજિનલ હદીસ છે અરબીની અંદરમાં એની અંદરમાં પ્રેસિઝે ફક્ત એટલું જ છે કે જમણા હાથમાં વીંટી પહેરે છે. એ પછી અકીકની હોય, ફિરોઝાની હોય કે પછી હદીદ હોય કે પછી દૂરને નજફ હોય, જે પણ હોય, પણ જમણા હાથમાં એ વીંટી પહેરે છે. તો આ જરાક પ્રેસિઝન મને ચોખવટ કરવી હતી એટલે ગલતફહેમી ના થઈ જાય. ત્રીજા નંબરમાં ઇમામ ફરમાવે છે કે અમારો શિયા એ છે કે જે દિવસની 51 રકાત નમાઝ પઢે છે. ત્યાંથી નીકળતા ઇમામ અલ-ઇસ્લામ કહે છે કે અમારો શિયા એ છે કે જે સજદો જ્યારે કરે છે ત્યારે ખાક ઉપર સજદો કરે છે, એટલે જે આપણે મોર ઉપર સજદગા રાખીને કરે છે. ઇમામ અલ-ઇસ્લામ ઈ કોસે કરે છે કે અમારો શિયા ઈ હોય કે જે મોહર ઉપર સજદો કરે. અને છેલ્લી વસ્તુ, 5મી વસ્તુ ઇમામ ફરમાવે છે 11મીમાં કે મારો શિયા ઈ છે કે જે અરબઈનના દિવસે ઝિયારતે અરબઈન પડે છે. મને તમારી સામે નવી હદીસ નથી લઈ આવી. ઇન્શાઅલ્લાહ તાઆલા આજે રાતના છેલ્લી મજલિસ છે, છેલ્લી રીતે આજે રાતના બયાન કરીશ અને જે રીતે ખાસ કરીને આપણે બધાયને લાગુ પડે છે. તો હું આશા રાખીશ કે તમે બરાબર 7 વાગે આવી જશો અને આપણે સાથે બેસીને ટૂંક સમયની અંદરમાં એ છેલ્લી ક્રિટેર ઉપર ચર્ચા કરશો અને અહીંયાથી દેશીજો લઈને ઊભા થશો કે જે ક્રિટેર બયાન થઈ શિયાઓની એ મારી જિંદગીમાં અગર નથી તો એને આસ્તે આસ્તે હું લઈ આવવાની કોશિશ કરું. ગઈકાલે આપણે જે છેલ્લા ઇમામની હદીસ લીધી હતી કે ઇમામ ઇસ્લામ ફરમાવે છે અગર અમારા શિયાને તમને ઓળખવા હોય તો 3 સિચ્યુએશનની અંદર એને ઓળખો. પહેલું, નમાઝના ટાઈમે તમે જોવો કે એનું સિચ્યુએશન કેવી રીતના છે. પોતે નમાઝના ટાઈમની હિફાજત કરી શકે છે કે નથી કરી શકતો. અગર કરી શકે છે તો ઇમામ કહે છે ઈ મારો શિયા છે. બીજા નંબરમાં આપણે જોયું કે ઇમામ ઇસ્લામ કહે છે કે જ્યારે એ દુશ્મનની સાથે હોય, જ્યારે દુશ્મનના સામે હોય ત્યારે એને જોઈ લો, એને ટેસ્ટ કરો. એસકો એના મોમિન ભાઈના રાઝ, એના મોમિન ભાઈના સેક્રે, એસકો ઈ સેક્રેને ખોલી અને બીજા દુશ્મનોને પહોંચાડી દે છે કે નથી દેતો. અગર પહોંચાડી દે તો
એ અમારો શિયા નથી, પણ અગર સેક્રેને ગાર્ડે કરે તો એ અમારો ખરો શિયા છે. તમે જોતા હશો જે એસપીઓની ફિલ્મ હોય છે, જ્યારે એસપીઓ પકડાઈ જતો હોય છે ત્યારે એને ટોર્ચ્યુર કરવામાં આવે છે કે તારા દેશના જેટલા પણ રાજ છે, જેટલી સેક્રેટ છે અમને બતાવી દે. તો ઘણા એસપીઓ એવા હોય છે કે એ મરી જશે, એ સુફ્રાન્સ આખર દમ સુધી સહન કરી લેશે, પણ પોતાનું મોઢું નહીં ખોલે. તો ઇમામ અલૈહિસ્સલામને આવા શિયા ખપે છે કે દુશ્મનોના સામે એના મોમિન ભાઈના રાજ ના ખોલે. ત્રીજું અને છેલ્લું તો ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારા શિયાને જોવું હોય તો તમે જોઈ લો કે જ્યાં બીજાઓની મદદ કરવાની વાત હોય, કોઈ દુખી હોય, કોઈ પ્રોબ્લેમમાં હોય, તો અગર અમારો શિયા ઈ હોય છે કે જે સૌથી પહેલા નીકળી અને આ જે પ્રોબ્લેમમાં હોય છે, જે મદદ માંગી રહ્યો છે, એની મદદ કરવામાં મારો શિયા સૌથી આગળ હોય છે. તો આ સિલસિલાને આગળ વધારતા બે પોઈન્ટ મને તમારી સામે બયાન કરવા છે અને આજનો આ દિવસ જે અરબઈનનો દિવસ છે એના મસાઇલ તમારી સામે પેશ કરું. પહેલું પોઈન્ટ, જૂસ ઓલિમ્પિકની અંદરમાં તમે જોતા હશો કે જે પણ મેયર એથ્લેટ હોય એ લોકો માટે લોકો 3 મેદાય રિઝર્વ કરે છે. એક હોય છે મેદાય d'or, એક મેદાય d'argent અને એક મેદાય de bronze. આ 3 મેદાય જૂસ ઓલિમ્પિકમાં દેવામાં આવે છે. મેદાય d'or કેના માટે હોય છે કે જે સૌથી મેયર એથ્લેટ હોય, જે અવ્વલ નંબર આવ્યો હોય, એથ્લેટિક્સમાં હોય કે ફૂટની અંદરમાં હોય કે નાતાશનમાં હોય, જે સૌથી આગળ હોય એને મેદાય d'or. બરાબર છે? 3 મેદાય એક્ઝિસ્ટ થાય છે. પણ અમુક વર્ષ થયા જૂસ ઓલિમ્પિકની અંદરમાં એ લોકો એક ચોથી મેદાયને દાખલ કર્યા છે, જેનું નામ છે મેદાય પિયર de કુબેર્તન. કદાચ તમે નહીં સાંભળ્યું. આ કેને દેવામાં આવે? આ ઈ એથ્લેટને દેવામાં આવે કે જે આખા કોમ્પિટિશન દરમિયાન જે ફેર પ્લે દેખાડ્યો હોય, જે જર્ની દરમિયાન હ્યુમનિઝમનો પૈગામ દેખાડ્યો હોય, જે આખા જર્ની દરમિયાન ઇન્સાનિયતનો પૈગામ દેખાડ્યો હોય, એને એ લોકો શ્વા કરી અત્યારે દુનિયાના જર્નલિસ્ટ, મીડિયાવાળા અને કોમિટે ઓલિમ્પિક જે હોય એ લોકો શ્વા કરે કે આ માણસ હકદાર છે કે એને મેદાય પિયર de કુબેર્તન દેવામાં આવે. જ્યારે રિયો ખાતે ઉત 2016માં જૂસ ઓલિમ્પિક થયું તો આખી દુનિયાએ જોયું કે એથ્લેટિક્સની અંદરમાં 2 ઓરત હતી. જ્યારે એથ્લેટિક્સમાં ફેમિનાનું જ્યારે કોન્કુર થતું હતું કોમ્પિટિશન, ત્યારે જોવામાં આવ્યું કે 2 બાયડી હતી. એક એતાઝુનીની જેનું નામ હતું આબે દાગોસ્તિનો, આ એક, અને બીજી જે નોવેલ ઝેલેન્ડથી આવી હતી એથ્લેટ હતી, એનું નામ નિકી હમ્બલિન. આ 2 જાણી દોડતી હતી પિસ્ત ઉપર. 7-8 કોમ્પ્યુટર જે હતા, આ 2 જાણી પણ અંદરમાં દોડતા દોડતા એક ઓરત પડી ગઈ. તમે જોજો, ઇમામે શું કીધું? અમારો શિયા ઈ છે કે જે બીજાની મદદ કરવામાં સૌથી આગળ. તો આ દોડતા દોડતા એક બાયડી પડી ગઈ. નોવેલ ઝેલેન્ડ વાળી જે હતી પડી. ઓલી એતાઝુની વાળી દોડતી દોડતી જોયું કે એના કુલવારમાં જે બાજુમાં જે કુલવાર વાળી દોડતી હતી એ દેખાતી નથી. એક પછવાડી વળીને જોયું તો એની ઓલી કોન્ક્યુરન્ટ, એપા દોસ્તાર કોન્ક્યુરન્ટ, અને એના દેશની નથી, બીજા દેશની છે, પડી ગઈ છે. તો પોતે એના કુર્સને ઊભો રાખી દે છે. Elle revient en arrière en pleine compétition અને ઓલીને હાથ દઈને ઊભી કરે છે અને એને કહે છે કે on a encore une bonne distance à parcourir. આખી દુનિયાના મીડિયાએ આ ફોટો પાડ્યો જ્યારે એને હાથ દઈને ઊભી કરે છે. અને એ લોકોએ કોમિટે ઓલિમ્પિકને કીધું કે ભલે આ ઓરત કુર્સની અંદરમાં હરીફાઈમાં પહેલા નંબર ન આવી, પણ ઇન્સાનિયતના મેદાનમાં આના જેવી પહેલા નંબર ઓરત કોઈ નથી. એટલે કોમિટે ઓલિમ્પિકે કબૂલ કર્યું કે ઓન એક્સેપ્ટ કે ઓન પ્લેન કોમ્પિટિશન
કે જ્યાં કોઈને હક ના હોય એકબીજાને મદદ કરવાની. આ તો કોમ્પિટિશન છે, હરીફાઈ છે. પણ એવા સિચ્યુએશનની અંદરમાં અમુક દુનિયાના એવા ઇન્સાન છે કે જે જ્યારે જોઈ છે કે પોતાનો કોન્ક્યુરન્ટ કેમ ના હોય, પોતાનો દુશ્મન કેમ ના હોય, પણ જ્યારે મદદની જરૂર પડે છે તો દુનિયાવાળા કબૂલ કરે છે કે મેયર ઇન્સાન ઈ છે કે જે આવા સિચ્યુએશનમાં એના કોમ્પિટિટરને પણ મદદ કરે. તો ઇમામ અલૈહિસ્સલામ 1400 વર્ષ પહેલા મને ને તમને કીધું છે કે જ્યારે તું જો તારા ગામની અંદરમાં, તારા સમાજની અંદરમાં અગર આવા ઇન્સાનને મેદાઈ ગેરનો કુબેરને દેવામાં આવે તો જે ઇમામ આ કાયદો કાઢ્યા હતા એના સમાનાની અંદરમાં એ ઇમામને આપણે શું કહી શકીએ? એક સલવાતુલ મુહમ્મદ વાલે મુહમ્મદ પર અને ઇમામ ફક્ત કહીને મૂકી નથી દીધું. આ ઇમામ અલૈહિસ્સલામ પહેલા ઇમામથી તમે લઈ લો ને 11મા ઇમામ સુધી તમે જો જેટલી પણ શિયાઓની ક્રિટેર છે તમને બધી ઇમામ અલૈહિસ્સલામની જિંદગીમાં તમને પ્રેક્ટિકમાં દેખાશે. હું તમને આજે ખાલી એક જ વાક્ય બયાન કરવા માંગુ છું. C'est en même temps historique અને c'est en même temps ça relate notre sujet. તમને ખબર છે યઝીદે જે કર્યું કરબલા, ઈ તો હજી એનો પૂર્વારનો ધેપાર હતો. એના પછી એણે જે કારનામા કર્યા છે, એના પછી એણે જે બરબાદી કરી છે ઈ તો વધારે ગ્રામ. આ પણ ગ્રામ હતો. પણ યઝીદે જે છે 3 ખરાબી કરી હતી જ્યારે પોતે તખ્ત પર બેઠો. લગભગ 3 થી 3.5 વર્ષ એની રેની હાઈલી હતી યઝીદ. પહેલું કામ એણે કર્યું, ઇમામ હુસૈનને શહીદ કર્યા, એના અહેલે હરમને કેદ કરી અને શામના કેદખાનામાં નાખી દીધા. એક વર્ષ અને અમુક મહિના બાદ જ્યારે આ કરબલાના લૂંટાયેલો કાફિલો જ્યારે એ લોકોને રિહાઈ મળે છે, લિબર્ટે મળે છે, એ લોકો મદીના આવી જાય છે. ત્યાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ, આપણા ચોથા ઇમામ, મદીના જ્યારે રહેતા હતા તો એ મદીના વિલમાં નહોતા રહેતા. એ મદીનાના બહારે અમુક કિલોમીટર બહારે એક ગામ હતું, એક છાંગો હતો ઇમામ અલી અલૈહિસ્સલામનો, જેને લોકો ઇસ્તવારમાં ખંબાનું નામ દે છે કે આ ખંબાનો છાંગો હતો. અને ત્યાં ઇમામ સજ્જાદ એમના ફામી સાથે રહેતા હતા. તમે ઇસ્તવાર બરાબર સાંભળો. અને પછી કેવી રીતના રોયલાતે થાય છે આપણા સુજેની સાથે. આપણી વાત શું હતી કે કોઈની મદદ કરવા માટે અગર દુશ્મન કેમ ના હોય, પણ ઇમામ અલૈહિસ્સલામ મદદ કરવામાં કોઈ દિવસ પાછળ નથી વળ્યા. તો ઇમામ અલૈહિસ્સલામ ચોથા ઇમામ ત્યાં રહેતા હતા અને ઇમામ અલૈહિસ્સલામ મોટું એગ્રીકલ્ચરનું કામ ચાલુ કર્યું. અને કામ જ્યારે ચાલતું હતું, ધમધોકા, ઇમામને આંતરે દારજો થતી હતી, પૈસા આવતા હતા, આવક આવતી હતી. ઇમામ શું કરતા હતા? ઇસ્તવાર લખે છે કે વર્ષના 1000 ગુલામ ઇમામ સજ્જાદ લેતા હતા. એક વર્ષ સુધી એ લોકોની તરબિયત કરે, એ લોકોને મુસલમાન કરે, એ લોકોને કોમ્પોર્ટમેન્ટ શીખાડે, એ લોકોને ઇબાદત શીખાડે, એ લોકોને ઇન્સાનિયત શીખાડે. એક વર્ષ બાદ એ લોકો બધાને આઝાદ કરી નાખે કે તમે લિબર છો. એટલે એ લોકો પોતપોતાના ગામે જતા હતા અને એ લોકો પોતાના તરફથી તબલીગ કરતા હતા. આ ઇમામ અલૈહિસ્સલામનું કામ. અને કાંઈ 1000 ગુલામ લેવા કાંઈ રાલ બેરાલમાં ના આવે. તો ઇમામ અલૈહિસ્સલામ જે છે મોટું બિઝનેસ હતું ઇમામ અલૈહિસ્સલામ. ઇમામ અલૈહિસ્સલામ ગરીબ નહોતા, ઇમામ અલૈહિસ્સલામ બિચારા નહોતા. ઇમામ એક મોટું કામ ચાલુ કર્યું. પણ લોન de la જે સરકાર હતી યઝીદની એનાથી દૂર, કામથી બહાર. જ્યારે મદીના વાળાની આંખ ઉગડી, ઇમામ હુસૈન શહીદ થઈ ગયા, કાફિલો આવી ગયો, ત્યારે મદીના વાળા વિચાર કરતા હતા કે આ શું થઈ ગયું. એ લોકો પછી રેહાશીર થયા. ઇમામ હુસૈનને શહીદ કરી નાખ્યો, રસૂલના નવાસાને શહીદ કરી નાખ્યો. આ કેવો માણસ કહેવાય યઝીદ. એટલે મદીનાની અંદરમાં એક હૃદય ઊભો થયો. એ લોકોએ પહેલું કામ કર્યું, એક ડેલિગેશન મોકલાયો શામ, તમે જાઓ યઝીદને જોઈ આવો કે આ કેવો માણસ છે. એ લોકો જોયા નહોતા. તો અમુક ડેલિગેશન જાય છે, યઝીદને જોવા ગયા તો યઝીદ તો સવારથી સાંજ બસ દારૂમાં જ પડ્યો હતો. વાંદરાઓ સાથે રમે, કાર્ત રમે, એશેક રમે, એનું કામ બસ રમવામાં, કૂદવામાં, ખેલકૂદમાં, કાંઈ નહોતું કરતો. આ લોકો જ્યારે પાછા આવ્યા કીધું કે આપણે શું ગજબ કરી નાખ્યો છે કે એવા માણસને આપણે ખલીફા માની લીધા કે જે નકામો માણસ છે. એટલે મદીનામાં રિબેલિયન ચાલુ છે.
પહેલું કામ એ લોકો કર્યા, યઝીદનો જે ગવર્નર હતો એને કાઢી દીધો. યઝીદને સમાચાર મળ્યા, હવે ઇસ્તવારનો ફોન આવે છે. યઝીદને સમાચાર મળ્યા કે મારા ગવર્નરને કાઢ્યા છે, મદીના વાળા રિબેલિયન કર્યો છે. આ તો ના કામ આવે, કારણ કે મદીના c'était l'un des principales villes જ્યાં વધારે મુસલમાનો હતા. આ લોકોને દાબવા જોશે, એટલે યઝીદ એક આર્મી તૈયાર કરી. પહેલું કામ યઝીદે કર્યું, ઇમામ હુસૈનને શહીદ કર્યા. આ બીજું કામ, યઝીદ એક આર્મી તૈયાર કરે છે અને એ આર્મીનો મોટો કોમાન્ડન્ટ જેનું નામ હતું, ઇસ્તવાર લખે છે મુસ્લિમ ઇબ્ન ઉકબા. આ શામનો રહેવાવાળો હતો અને એનું નામ એ લોકો એને શિરનો દેતા હતા મુશરીફ. મુશરીફ અશરાફ બોલમાંથી આવે છે. અશરાફ એટલે શું? આપણે પાણીનો અશરાફ કરે, આપણે ખાવાનાનો અશરાફ કરે, આપણે પૈસાનો અશરાફ કરે. પણ આ મુસ્લિમ ઇબ્ન ઉકબા જે છે, તમને ખબર છે શું અશરાફ કરતો હતો? લોહીનો અશરાફ કરે. એને તમે કોઈ ઈ હાલતો હોય, તમે એને કહો કે ભાઈ જરાક આડો ખસ, ઈ પર તલવાર કાઢી ડોક કાપી નાખે. એના પાસે કઈ વાત જ ના હોય. એવો મજબૂર માણસ હતો, એવો ખતરનાક માણસો બધાય નથી બીતા. એટલે યઝીદ એને બોલાવ્યો, પૈસા દીધા, તું જા મદીના આર્મીને લઈને અને વા બધાને સીધા કર. વિચાર કરો કે આવા માણસને મોકલી એવા શું હાલત નહીં કરે. એની સાથે આશિસ્તા અને ભ્રાતૃ તરીકે હસીન બિન નુમૈરને મોકલવામાં આવ્યો. આ તમને ખબર છે હસીન બિન નુમૈર કોણ હતો? કરબલામાં આવ્યો હતો અને અમુક રિવાયત કહે છે કે આ ઈ માણસ હતો કે જેણે અલી અકબરના છાતીમાં નેઝો માર્યો. હસીન બિન નુમૈર નામ યાદ રાખજો. આ બે જણા આર્મી લઈને મદીના આવે છે. મદીનામાં રસૂલના સહાબીઓ, એમાંથી એના બચ્ચાઓ, દીકરાઓ, જે લોકો રિબેલિયન કર્યા હતા યઝીદના સામે, એ લોકો બધાને કતલ કરવામાં આવે છે. ઘણા બધા માણસોનું કતલ થાય છે. ઇસ્તવાર લખે છે કે મદીનાના કારથિયેમાં રસ્તામાં જે છે લોહીની નદી વહેવા લાગે છે. આટલું જ નહીં, આ યઝીદની આર્મી મસ્જિદ નબવીમાં 3 દિવસ સુધી એ લોકોના ઘોડા, એ લોકોના શામોને બાંધે છે અને મસ્જિદ નબવીની અંદરમાં આ શામો, ઘોડા બધા જે છે નજાસત કરે છે, પેશા અને જે પણ નજાસત હોય ઘોડા લોકોની, બધી મસ્જિદોની અંદર આ ઈ કામ કર્યું. આટલું જ નહીં, યઝીદ એ લોકોને ધ્રુવા દીધો તો કે તમારા માટે 3 દિવસ મદીના હલાલ, જી કરવું હોય. એ લોકોએ બધાય મરદોને કાપી નાખ્યા, શહીદ કરી નાખ્યા અને પછી જે ઘરવાળી હતી, જે ઓરતો હતી, જે દીકરીઓ હતી, એ લોકોની ઇજ્જત લૂંટવામાં આવી. ઇસ્તવાર લખે છે ઓછામાં ઓછી 1000 ઓરતોની ઇજ્જત લૂંટવામાં આવી. આ યઝીદનું કામ. તમે જો કે એને શું કરી નાખ્યું. આ પણ એક ફેક્ટર હતું, છે તે લેન્ડ ફેક્ટર કે યઝીદની જે તખ્ત હતો, જે ત્રોન હતો, એ ડગમગાવા લાગ્યો. કારણ કે ઓલું તો ઇમામ હુસૈનને જંગલમાં કાપી નાખ્યા, શહીદ કરી નાખ્યા, જરાક બહુ બધાને ખબર ના પડી. આ મદીના ઉપર જે આતંક કર્યો એ બહુ ગ્રાફ હતો. 3 દિવસ સુધી આ બધું થયું, કાપકૂટ થઈ, મદ્રેસા જે બનાવવામાં આવ્યા હતા ઇમામ અલીના જમાનામાં બધે તોડી નાખવામાં આવ્યા, સ્કૂલો તોડી નાખવામાં આવી, જે બેવાઓ માટે મકાન બનાવ્યા હતા ઇમામ અલી અલૈહિસ સલામના જમાનામાં, જે ડિસ્ટ્રીબ્યુશન જે નૂરીત્યુર થતું હતું એ જગ્યા બધી તોડી નાખી. એટલે આખું ખેદાન મેદાન કરી આ ટ્રુપ જે છે મદીનાથી નીકળે છે મક્કા માટે. આ ત્રીજું કામ. મદીનાને પામાલ કર્યું, હવે મક્કા આવે છે. મક્કામાં એક માણસ હતો જેનું નામ હતું અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર. આ ઈ માણસ હતો જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે પોતે પણ યઝીદની બૈયત નહોતો કર્યો, પણ પોતે મદીનાથી ભાગી છૂટ્યો હતો જંગલમાં, અને જંગલમાંથી પોતે મક્કા હેલો ગયો હતો. એને એમ હતું કે મક્કામાં મને પ્રોટેક્શન મળી જશે. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કુફા તરફ અને પછી કરબલા તરફ ગયા હતા. તો આ અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈરને ખુરશી કપતી હતી. પહેલા પોતે ઇમામ હુસૈન સાથે હતો. એને એમ હતું કે ઇમામ હુસૈનને કદાચ ખિલાફત મળી જાય તો આપણે ભ્રાતૃ થઈ જશું. પણ જ્યારે જોયું કે ઇમામ હુસૈનનો ઇન્ટેન્શન તો શહીદ થવાનું છે, એટલે પોતે આસ્તેથી છટકી ગયો. હવે યઝીદનો હુકમ હતો કે ઓલાને પકડજો, અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈરને પકડો. એટલે આ લોકો મદીના પૂરું કરી, જે કામ કરવાનું હતું પૂરું કરી અને ત્યાંથી નીકળે છે, મક્કા તરફ જાય છે આતાક કરવા માટે. રસ્તામાં મુસ્લિમ ઇબ્ન ઉકબા, જે આર્મીનો કોમાન્ડર હતો, એ ગુજરી ગયો, જન્મ વાસિલ થઈ. હવે કોમાન્ડર જે કોમાન્ડરમાં હતી આર્મીની, એ લઈ લીધી કોણે? હસીન ઇબ્ન નુમૈર.
કારણ કે ઓલો મરી ગયો શેઠ, હવે પોતે આસિસ્ટન્ટ, પોતે થઈ ગયો મોટો. આર્મીને કહે છે જો આ મરી ગયો આને દફન કરી દો, દફનાવી દીધા, અને કીધું આપણું મિશન ઇલ ફો કન્ટિન્યુer. એ લોકો જાય છે, મક્કા આવે છે. મક્કામાં એ લોકોને સમાચાર મળે છે કે ઓલો અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર જે છે હરમમાં સતાઈ ગયો છે, મસ્જિદુલ હરામ. મસ્જિદુલ હરામમાં તમને ખબર, તમે જ્યારે અંદરમાં જાઓ ને તો તમને એક મચ્છર મારવાની મનાઈ છે, હરામ છે, હરામ એટલે જ આ મસ્જિદુલ હરામ છે. ઈ બેની જગ્યા છે, અમનની જગ્યા છે. ત્યાં તમને ખબર છે આ લોકોએ શું કર્યું? એ લોકોએ એલાન કર્યું અબ્દુલ્લાહ નીકળ બારે, કે નહીં નીકળું, થાય કરી. એટલે આ લોકોએ ઓલા ફ્લેશ આગ વાળા ખાને કાબા ઉપર એવો વરસાદ કર્યો કે ખાને કાબા અડધું બળી ગયું. આ યઝીદે ફક્ત ઇમામ હુસૈનને શહીદ નથી કર્યા, મદીનાને પામાલ કર્યું, મક્કાને ખાને કાબાને પામાલ કર્યો. આવા ઇન્સાનને મુસલમાનો ખલીફો માની બેઠા. આ પામાલ છે. હજી લડાઈ ચાલુ હતી, ખૂન ખરાબા થતું હતું, કારણ કે અબ્દુલ્લાહ પાસે અમુક પાર્ટીઝન હતા જે રિપોસ્ટે કરતા. એવામાં સમાચાર આવ્યા શામથી કે યઝીદ ગુજરી ગયો, યઝીદ મરી ગયો, યઝીદ મનુન જન્ન પાસીલ થઈ ગયો. સમાચાર આવ્યા એટલે આ આર્મેના અને હસીન બિન નવીરના હાથ પગ ઢીલા થઈ ગયા. હવે હું કોન્ક્લુઝન તરફ આવું છું. હવે શું થાય? શામની અંદરમાં તો દબાદબી કે હવે યઝીદ ગુજરી ગયો, યઝીદ મરી ગયો, હવે એના પછી કોણ આવશે? એટલે આપણું તો કઈ માં રસ્તો થાય ના. હવે અહીંયા મક્કામાં રહેશું તો અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈરને જોશ આવ્યો જ્યારે સાંભળ્યું કે યઝીદ ગુજરી ગયો, મરી ગયો, જન્મ પાસીલ થઈ ગયો, એટલે એની વધારે આથરૂપમાં ભેગું કર્યું કે હાલો હવે આપણે રિબેલિયન કરીએ, આપણે ખિલાફત લઈએ, કારણ કે યઝીદ હવે તો પતી ગયું છે. આ બધી સિચ્યુએશન જોઈ હસીન બિન નવીર એના અમુક 4-5 માણસો સાથે ત્યાંથી પોતે ભાગે છે પાછો મદીના તરફ. હવે સાંભળવા જેવું છે. અડધી રાતના ઈ મદીના આવે છે, ભૂખો અને પ્યાસો. તમે વિચાર કરો, સવારથી ભાગ્યો હોય, ન પાણી ન પ્રોવિઝન કાંઈ, જીભ બહાર નીકળી ગઈ છે. ઇસ્તવાર કહે છે જીભ બહાર. અડધી રાત ઇમામે સજ્જાદનું કામ. આ તમે જો કે લોકોની મદદ કરવી, કેવી રીતના મદદ. ઇમામે સજ્જાદનું કામ શું હતું? પોતે મદીનાથી બહાર રહેતા હતા. મેં તમને કીધું કે ઇમામ પાસે એગ્રીકલ્ચરનું કામ, મોટા મોટા દેપો હતા જેમાં બ્લેડ, ચોખા, દાણા, ફારીન જે પણ હોય ઇમામ પાસે બધું સ્ટોકમાં પડ્યું હતું. દર રાતના જ્યારે મદીનાવાળા બધા સૂઈ જાય ત્યારે ઇમામ પોતાના છાંબામાંથી નીકળે, ઊંટ ઉપર આ ખાવાનાની ગુણીઓ રાખે અને ઇમામે સજ્જાદ મદીનાવાસીઓના જ્યાં જ્યાં ગરીબો હોય એના ઘરના દરવાજે એક એક ગુણી ચાવલની, એક એક ગુણી ઘઉંની મૂકી જતા. કોઈને ખબર નહોતી પડતી કે આ ઇમામે સજ્જાદ મૂકતા. હવે બરાબર આ રાતના અડધી રાતના ઇમામે સજ્જાદ નીકળે છે મદીના તરફ માણસોને ખાવાનું દેવા માટે, અને બરાબર હસીન બિન નમીર આવે છે અને અહીંયા આંતરે તો મદીનામાં ઇમામે સજ્જાદ અને હસીન બિન નમીરની મુલાકાત થાય છે. હસીન બિન નમીર પોતાનો ચહેરો છુપાવેલો છે, કાબુલ પહેરેલો છે, અને જોઈ છે કે અલી ઇબ્ન હુસૈન છે, ખાવાના સામાન રાખેલો છે ઊંટ ઉપર. આવીને કહે છે અલી ઇબ્ન હુસૈન કે જી, તો કે અમે પ્યાસા છે, અમે ભૂખ્યા છે. ઇમામ અલીસ્લામ લોકોને જોઈ છે, 4-5 જણા હતા. ઇમામ કહે છે શુસ્તમાં હું કે જરૂરતમંદો માટે ખાવાનું લઈ જાઉં છું. એમ ના કીધું કે મારા શિયાઓ માટે, એમ ના કીધું કે મુસલમાન માટે. ઘણી ફેર આપણને જ્યારે એડ કરવાની વાત હોય આપણે કે હા ઈ થોડી મુસલમાન છે, ઈ થોડી આપણું શિયા છે, શું કામ આપણે મદદ કરે? નહીં, ઇમામ એમ નથી શીખવાડ્યું કે મુસલમાનોની તમે એદ કરો. ઇમામ એમ શીખવાડ્યું છે કે ઇન્સાન હોય, દુખી હોય, તમે એદ કરો. તો ઇમામ ઇસ્લામ કહે છે હું આ જરૂરતમંદો માટે લઈ જાઉં છું, તમે પણ જરૂરતમંદ લાગો છો, તમને જેટલી ગુણી ખપતી હોય લઈ જાઓ. હા, હસીન બિન નમીર જ્યારે સામેનો ઢીલો થઈ પછી પોતાનો જે નકાબ હતો ને કાઢ્યું. અલી ઇબ્ન હુસૈન, મને લાગે છે કે તમે મને ઓળખતા નથી. આ જે જુમલો ઇમામે સજ્જાદ કીધું છે, ઇમામે સજ્જાદ માથું ઝુકાવીને કીધું, અય હસીન બિન નમીર,
મારા ભાઈ અકબરના કાતિલને હું કેમ ભૂલી શકું? પણ એ હસીન બિન નવીર, યાદ રાખજે, કરબલામાં જે તે કર્યું ઈ તારો રવૈયો હતો. અહીંયા જે હું કરું છું મારા નાના રસૂલુલ્લાહની શિખામણ મુતાબિક કરું છું. ફરક એટલો છે. અઝીઝ અને મોહતરમ, તમે વિચાર તો કરો કે આપણા ઇમામ ઈ છે જે દુશ્મનને પણ ખાલી હાથ નથી ફેરવતા, અને આપણે એક મોમિન ભાઈની મદદ કરવામાં આપણે જીતે થાય. ખરો શિયા એ છે કે જે પોતાના મોમિન ભાઈની મદદ માટે આગળ નીકળે છે. કોશિશ કરીએ આપણે કે આપણી ફક્ત અઝાદારી, માતમ, મજલિસો અને આંસુમાં લિમિટ ન હોય. આપણે એના ઉદલા પર નજર કરીએ કે ઇમામ અલૈહિસ્સલામ શું પૈગામ દઈ ગયા છે આપણને, જેથી કરીને આ પૈગામને મારી જિંદગીમાં હું લઈ આવી શકું. એક સલવાત કરો મુહમ્મદ વાલે મુહમ્મદ. બસ અઝાદારો, આજે અરબઈનનો દિવસ છે, અને આજના દિવસે બલકે એની પહેલા અમુક દિવસો પહેલા અહેલે બેતને કૈદખાનામાંથી રિહાઈ મળી. મેં તમારી સામે ગઈકાલે એ રિવાયત બયાન કરી કે જ્યારે અહેલે બેતને કૈદખાનામાંથી કાઢવામાં આવી ત્યારે બીબી ઝૈનબની એક જ માંગણી હતી કે છે, બેટા સજ્જાદ, યઝીદને કહી દે મારા માટે એક મકાન ખાલી કરાવી. કીધું ફૂફી અમ્મા, મકાનને શું કરશું? કીધું જ્યારથી મારો ભાઈ શહીદ થયો છે હું દિલ ખોલીને મારા ભાઈ ઉપર રોઈ નથી શકી. જ્યારે પણ અમે રોતા હતા, જ્યારે પણ બચ્ચાઓ બાબાને યાદ કરતા હતા, જ્યારે હું મારા ભાઈને યાદ કરતી હતી ત્યારે ઝાલિમો અમને મારતા હતા, અમારા વાસામાં તાઝિયાનાઓ લગાડવામાં આવતા હતા. એ બેટા સજ્જાદ, એક ઘર ખાલી કરાવ. અઝાદારો, તમે વિચાર તો કરો, ઇમામે હુસૈનની વિક્ટોર પ્રૂવે કરવા માટે એનાથી વધારે શું હોઈ શકે કે કાતિલના ઘરની અંદરમાં હુસૈનની મજલિસ બરપા થાય. આનાથી વધારે વિક્ટોર આપણને શું ખબર? ખુદ યઝીદ એક ઘર ખાલી કરાવે છે એના પાલેના બાજુમાં, અને ત્યાં ઇમામ હુસૈનની મજલિસ બરપા કરવામાં આવે છે. શામની ઓરતો આવે છે. બીબી ઝૈનબ જે છે ઝાકિરા બને છે, ઇમામ સજ્જાદ ઝાકિર બને છે. એક એક જે જુલ્મ થયા કરબલાની અંદરમાં, એક એક શહીદનું બયાન કરવામાં આવે છે. અઝાદાર, રિવાયત લખે છે કે આ બીબીઓનો જે લૂંટાયેલો માલ હતો એ બધો પાછો દેવામાં આવ્યો. ફક્ત માલ જ પાછો નથી મળ્યો અઝાદારો, રિવાયત લખે છે કે જે શહીદોના સર હતા, જે શહીદોના માથા હતા, એ પણ ફારી પાછું દેવામાં આવે છે. રિવાયત લખે છે કે એક એક સર આ ઘરની અંદરમાં આવતા ગયા. અલી અકબરનો સર આવ્યો, ઉમ્મે લૈલા ઊભી થઈને અકબરના સરને લઈ લીધી, રોવા લાગી, મારા લાલ અકબર, મારા લાલ અકબર, તારા ચાંદ જેવો ચહેરો માં કેટલો સમયથી ઇંતજાર કરી રહી. અઝાદારો, એક નાનકડું સર આવ્યું, અલી અસગરનું સર હતું. ઉમ્મે રબાબ દોડતી દોડતી અસગરના માથાને લઈ લીધી. મારા લાલ અસગર, તારા જેવા 6 મહિનાના બાળકને પણ કેવી રીતના સભા કરવામાં આવી. અઝાદારો, કાસિમનું સર આવ્યું, ઉમ્મે ફરવા લેવા ગઈ. રિવાયત લખે છે કે ઇમામ હુસૈનનું સર આવ્યું. અઝાદારો, બીબી ઝૈનબ આગળ વધી હુસૈનના સરને લઈને રોવા લાગી. ભાઈ હુસૈન, મને માફ કરજે, તારી સકીનાનો ધ્યાન ના રાખી શકી, તારી સકીનાને કૈદખાનામાં મૂક્યા. અઝાદારો, રિવાયત લખે છે બે નાના નાના સર જ્યારે આવ્યા, કોઈ પણ બીબી ઊભી ન થઈ કે આ બચ્ચાઓના સરને લેવા જાય. અઝાદારો, રિવાયત લખે છે કે આ બંને સર ઓન અને મુહમ્મદના સર હતા, પણ કોઈ બીબી આગળ નથી વધતું. શામની ઓરતો કહેવા લાગી, એ બીબીઓ, શું આ બચ્ચાઓની માં ગુજરી ગઈ છે? અઝાદારો, જ્યારે આ સાંભળ્યું, બીબી ઝૈનબે ચીખ મારીને આવાજ દીધી, એ શામની ઓરતો, એમ ન બોલો, આ બચ્ચાઓની દુખિયારીમાં ઝૈનબ જીવતી છે, પણ મારા ભાઈ હુસૈનની માં દુનિયામાં નથી. હું
પેલા મારા ભાઈ ઉપર રોષ, પેલા મારા ભાઈ ઉપર ગિરિયા કરી. અઝાદારો બાકીની વાતો હું તમને સાંજના બયાન કરીશ, પણ જ્યારે અઝાદારો રિવાયત લખે છે કે બીબી ઝૈનબ કરબલામાં ઓનો મોહમ્મદ ઉપર માતમ ન કરી, જિંદાને શામમાં જ્યારે પણ બીબી ઝૈનબ ગિરિયા કરી, પોતાના ભાઈ હુસૈનને યાદ કરી, ઓનો મોહમ્મદને યાદ ન કરી. પણ રિવાયત લખે છે જ્યારે બીબી ઝૈનબ કૈદમાંથી રિહાઈ મળીને જ્યારે મદીના આવીને જ્યારે પોતાના ઘરની અંદરમાં દાખલ થઈ, બીબી ઝૈનબના દિલમાં એક માનું દિલ હતું. રિવાયત લખે છે બીબી ઝૈનબ પોતાના